આગામી 3 કલાક દરમિયાન ગુજરાતમાં જોવા મળશે મોતનો ભયંકર રાઉન્ડ। જી હા દર્શક મિત્રો, ગુજરાત રાજ્યની અંદર ભારેથી લઈને અતિ ભયંકર વરસાદ વરસવા અંગે મોટી ચેતવણી દર્શાવવામાં આવી રહી છે। ગુજરાત રાજ્યની અંદર ચંદ્રગ્રહણની સાથે સાથે મેઘતાંડવ અને વાવાઝોડું ગુજરાતમાં ઉથલ પાથલ મચાવતું હોય તેમ આવનાર 3 દિવસની અંદર ગુજરાત રાજ્ય ઉપર ભારેથી લઈને તોફાની વરસાદની ચેતવણી દર્શાવવામાં આવી રહી છે। હાલ બંગાળની ખાડીના દરિયામાં સક્રિય બનેલું ખુખાર મજબૂત અને તોફાની વાવાઝોડું પોતાની દિશા બદલીને અત્યારે ગુજરાતના વિસ્તારો સુધી પહોંચેલું જોવા મળી રહ્યું છે અને આ વાવાઝોડું દક્ષિણીય ગુજરાતના વિસ્તારથી મધ્ય ગુજરાત, ઉત્તરીય ગુજરાતના ક્ષેત્રથી કચ્છ અને સૌરાષ્ટ્રના વિસ્તારમાં રીતસરનું ત્રાટકતું હોય તેમ ગુજરાત રાજ્યની અંદર આગામી 3 કલાકમાં મેઘતાંડવ વરસતું ગુજરાતમાં જોવા મળવાનું છે। આજની રાત્રિ ગુજરાત માટે અતિ ભયંકર સાબિત થતી જોવા મળવાની છે। જી હા દર્શક મિત્રો, તમે લાઈવ સિસ્ટમનો ભયંકર ઘેરાવો ગુજરાત ઉપર જોઈ શકો છો। જેમ જેમ સિસ્ટમ અતિ ભયંકર બની રહી છે તેમ તેમ ગુજરાત રાજ્યની અંદર આવનારી 3 કલાકની અંદર ગુજરાતમાં વરસાદ ચોતરા કાઢતો હોય તેમ 8 ઇંચથી 14 ઇંચ સુધીનો જળબંબાકાર વરસાદ ગુજરાતમાં વરસાવતો આ નવો રાઉન્ડ જોવા મળવાનો છે। હાલ મધ્ય ગુજરાતના જિલ્લાથી લઈને ઉત્તરીય ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર અતિ ભયંકર વરસાદ વરસતો જોવા મળી રહ્યો છે। બંગાળની ખાડીના દરિયામાંથી આગળ વધેલી સિસ્ટમ ગુજરાતના વિસ્તારો ઉપર ત્રાટકી ચૂકેલી જોવા મળી રહી છે। જી હા દર્શક મિત્રો, આ ભયંકર તોફાની સિસ્ટમ ગુજરાતમાં ત્રાટકવાની સાથે ઉત્તરીય ગુજરાતના વિસ્તારથી કચ્છ, મધ્ય ગુજરાત, દક્ષિણીય ગુજરાતના તમામ ક્ષેત્રમાં મેઘતાંડવ વરસાવતી હોય તેમ ગુજરાતમાં હવેથી વરસાદનો નવો રાઉન્ડ ગુજરાત રાજ્યની અંદર રીતસરની તબાહી મચાવતો જોવા મળવાનો છે। અનેક મકાનો ગુજરાતમાં પાણીની અંદર તણાતા જોવા મળવાના છે, અનેક ગાડીઓ પાણીમાં ડૂબતી જોવા મળવાની છે અને અનેક લોકોના ગુજરાતમાં મોત થતા હોય તેમ પૂર આવવાની ભયંકર ચેતવણી પણ ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે। હાલ તમે ગુજરાતના સંપૂર્ણ વિસ્તાર ઉપર જોઈ શકો છો, જેમાં કચ્છ, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના વિસ્તારમાં ભયંકર વીજળીના ચમકારા વધી રહેલા જોવા મળી રહ્યા છે। આમ ગુજરાતની અંદર આગામી 3 કલાકમાં સક્રિય બનેલો આ વરસાદનો નવો રાઉન્ડ આંધી, તુફાન, વંટોળ સાથે ગુજરાત ઉપર અતિ ભયંકર દબાણ દર્શાવતો જોવા મળવાનો છે। તમે લાઈવ સિસ્ટમનું પરિભ્રમણ જોઈ શકો છો। અત્યારે ઉત્તરીય ગુજરાતના વિસ્તારમાં સક્રિય બનતી નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની ભયંકર અસરો ઉત્તરીય ગુજરાતના વિસ્તારમાં વધી રહેલી જોવા મળી રહી છે। મધ્ય ગુજરાતના વિસ્તારની અંદર સક્રિય બની રહેલા લો પ્રેશર સિસ્ટમના તીવ્ર દબાણો વધતા જોવા મળી રહ્યા છે। મુંબઈના ક્ષેત્રમાંથી આગળ વધતી સાયક્લોનિક સિસ્ટમની ભયંકર અસર દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાં જોવા મળી રહી છે। તેની સાથે સાથે અરબ સાગરના દરિયામાંથી આવી રહેલા ભેજયુક્ત તોફાન અને અતિ ખુખાર પવનો અત્યારે સૌરાષ્ટ્રની અંદર ત્રાટકતા હોય તેમ લો પ્રેશર વાળી સિસ્ટમ ડીપ ડિપ્રેશનના વિસ્તારમાં પરિવર્તિત થઈને સૌરાષ્ટ્રના વિસ્તારની અંદર પણ જળબંબાકાર વરસાદ વિખેરી રહેલી નવી સિસ્ટમો જોવા મળી રહી છે। અને જો આપણે કચ્છના પંથકોની માહિતી મેળવીએ તો કચ્છના વાતાવરણની અંદર પણ પલટાવ આવતો હોય તેમ રાપર, ખાવડ, બાડેલી, ગાંધીધામ, માંડવી, નળિયા અને લખપતના ક્ષેત્રની અંદર ઓચિંતાના મોટા પલટાવ આવવાની સાથે સંપૂર્ણ ગુજરાતના વિસ્તારમાં આગામી 3 કલાકમાં આકાશ પાતાળ એક થતું હોય તેમ ગુજરાતમાં તોફાની પવનોની સાથે મુશળધાર વરસાદ વરસવાનું ગુજરાત રાજ્યની અંદર હાઈ એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે। આમ ગુજરાતની અંદર આજથી લઈને આગામી 5 દિવસ સુધી સક્રિય બનેલો આ વરસાદનો નવો રાઉન્ડ ગુજરાતમાં તબાહી મચાવતો જોવા મળવાનો છે। તમે જોઈ શકો છો, ઉત્તરીય ભારતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર પણ આ નવી સિસ્ટમનું ભયંકર દબાણ સક્રિય બનીને અસર દર્શાવતું જોવા મળી રહ્યું છે। ગુજરાતમાં 7 તારીખ, 8 તારીખ ને 9 તારીખ દરમિયાન 8 ઇંચથી લઈને 14 ઇંચ સુધીના
જળબંબાકાર વરસાદની ચેતવણી ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે અને ગુજરાતની અંદર પાછલા 24 કલાકની અંદર 138 તાલુકાની અંદર મેઘરાજાએ તબાહી મચાવેલી જોવા મળી રહી છે. આવનારી કલાકોની અંદર ગુજરાતમાં કાળા ડિબાંગ વાદળોની સાથે ભયંકર મેઘતાંડવ સક્રિય બનતું હોય તેમ તમે સેટેલાઇટ યુની મદદથી પણ ગુજરાતમાં જોઈ શકો છો. કાળા ડિબાંગ વાદળોની સાથે અતિ ભયંકર વરસાદનો ખતરો ગુજરાતના વિસ્તાર ઉપર ટોળાઈ રહેલો જોવા મળ્યો છે. કચ્છના ક્ષેત્રથી ઉત્તરીય ગુજરાતના જિલ્લામાં, સૌરાષ્ટ્રના તટીય ક્ષેત્રથી દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના વિસ્તારમાં ભારેથી અતિ ભયંકર વરસાદ વરસવાને લઈને ગુજરાતના અનેક જિલ્લાઓની અંદર રીતસરનું રેડ એલર્ટ ગુજરાત માટે જાહેર કરવામાં આવી રહ્યું છે. આમ બદલાઈ રહેલી સિસ્ટમની દિશાને ધ્યાનમાં રાખતા ઉત્તરીય ગુજરાતના વિસ્તારમાં અતિ ભયંકર વરસાદ વરસતો જોવા મળવાનો છે, જેમાં થરાદ, પાલનપુર, ખેડબ્રહ્મા, હિંમતનગર, મહેસાણા અને રાધનપુરના વિસ્તારમાં પાણી ભરેલા કાળા ડિબાંગ વાદળો ફાટી પડતા હોય તેમ ઉત્તર ગુજરાતની અંદર 5 થી લઈને 11 ઇંચ સુધીના ભયંકર વરસાદની ચેતવણી દર્શાવવામાં આવી છે. બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા અને ગાંધીનગરના વિસ્તારમાં જળબંબાકાર વરસાદને લઈને નવી શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. આજની રાત્રિ દરમિયાન અહેમદાબાદના જિલ્લાથી ધોળકા, નડિયાદ, ખંભાત, વડોદરા, બોડેલી, ગોધરા, લુણાવાડા, દાહોદ, છોટા ઉદેપુર, ખેડા, પંચમહાલ અને મહીસાગરના વિસ્તારમાં સક્રિય બનેલો આ વરસાદનો નવો રાઉન્ડ મધ્ય ગુજરાતના આ સંપૂર્ણ વિસ્તારોની અંદર પણ અતિ ભયંકર વરસાદ વરસાવતો જોવા મળવાનો છે, જેમાં અહેમદાબાદના જિલ્લાની અંદર અત્યારે ભયંકર વીજળીના ચમકારાની સાથે મેઘતાંડવ વરસતું હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની માહિતી મેળવીએ તો વલસાડ, સુરત, નવસારી, ડાંગ, તાપીના વિસ્તારથી વ્યારા, આહવા, ભરૂચના ક્ષેત્રથી ડાંગના વિસ્તારની અંદર, નર્મદાના વિસ્તારથી લઈને આમોદના ક્ષેત્ર અને રાજપીપળાના વિસ્તારમાં મેઘરાજા તૂટી પડતા હોય તેમ દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાં 3 થી લઈને 8 ઇંચ સુધીના ભયંકર વરસાદની ચેતવણી દર્શાવવામાં આવી રહી છે. જો આપણે સૌરાષ્ટ્રના વિસ્તારોની માહિતી મેળવીએ તો સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તારોની અંદર પણ તોફાની પવનોની તીવ્રતા સાથે ભાવનગર, અલગ, અમરેલી, ગોંડલ, રાજકોટ, ચોટીલા, જસદણ, બોટાદ, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, સલાયા, ભાનવડ, પોરબંદરના ક્ષેત્રથી દેવભૂમિ, દ્વારકાના ક્ષેત્રમાં, જૂનાગઢના વિસ્તારથી લઈને ઉના અને વેરાવળના વિસ્તારમાં પણ મેઘતાંડવ સક્રિય બનતું હોય તેમ સૌરાષ્ટ્રના વિસ્તારમાં 5 થી 7 ઇંચ સુધીના ભયંકર વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. કચ્છના વાતાવરણની અંદર મોટો પલટાવ આવતો હોય તેમ કચ્છની અંદર આગામી કલાકોની અંદર ગાંધીધામ, બારડોલી, માંડવી, નળિયા, લખપત, ખાવડ અને રાપરના વિસ્તારોની અંદર પણ જળબંબાકાર વરસાદ વરસવાનું હાઈ એલર્ટ ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહ્યું છે. વાસીઓ આજની રાત્રિ દરમિયાન ઘરના બારી બારણા બંધ કરીને રહેજો તૈયાર, કારણ કે ગુજરાતમાં મુશળધારથી લઈને સાબેલાધાર અને બારે મેઘ ખાંગા થયા હોય તેમ ગુજરાતમાં અતિ ભયંકર વરસાદ વરસવા અંગે અનેક જિલ્લામાં ભારે વરસાદથી લઈને અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે. આવતીકાલ દરમિયાન પણ ગુજરાતની અંદર 8 થી 14 ઇંચ સુધીના તોફાની વરસાદની ચેતવણી દર્શાવવામાં આવી રહી છે અને આવનારી 8 તારીખ સુધી સક્રિય બનેલો આ વરસાદનો બીજો અને તોફાની ખુખાર અને નવો રાઉન્ડ ગુજરાતમાં આંધી, તુફાન, વંટોળ સાથે મેઘતાંડવ દર્શાવતો જોવા મળવાનો છે. હાલ તમે ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર તોફાની પવનોની તીવ્રતા સાથે વીજળીના ભયંકર ચમકારા વધતા જોવા મળી રહ્યા છે. આજની રાત્રિ ગુજરાત માટે અતિ ભારેથી લઈને અતિ ભયંકર સાબિત થતી જોવા મળવાની છે. ગુજરાતના કયા કયા વિસ્તારોની અંદર કેવા પ્રકારના વરસાદ વરસવાને લઈને આવનારી 3 કલાક માટે ગુજરાતના કયા કયા ક્ષેત્ર માટે શું આગાહી કરવામાં આવી છે, જેની જિલ્લાઓને લઈને વિગતસર માહિતી મેળવીએ તો તમે અત્યારે લાઈવ જોઈ શકો છો. ગુજરાતની અંદર છૂટાછવાયા ક્ષેત્રની અંદર અસાધારણ અને અત્યંત ભારે વરસાદ વરસવા અંગે ગુજરાતમાં તીવ્ર રેડ એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે. જી હા દર્શક મિત્રો, વધી રહેલી સિસ્ટમની ગતિવિધિને ધ્યાનમાં રાખતા ગુજરાતની અંદર રાજકોટના ક્ષેત્રથી સુરેન્દ્રનગરના વિસ્તારમાં, બનાસકાંઠાના ક્ષેત્રથી સાબરકાંઠાના વિસ્તારમાં, અરવલ્લી, મહેસાણાના વિસ્તારની અંદર, વલસાડના વિસ્તારની અંદર આવનારી 3 કલાકની અંદર વાદળ ફાટતું હોય તેમાં આ સંપૂર્ણ ક્ષેત્રની અંદર અતિભારે વરસાદ વરસવાનું રેડ એલર્ટ ગુજરાત માટે દર્શાવવામાં આવી રહ્યું છે. તેની સાથે સાથે ગુજરાતના કેટલાક સ્થળોની અંદર અતિભારે વરસાદ વરસવાને લઈને
રીતસરનું ઓરેન્જ એલર્ટ ગુજરાત માટે દર્શાવવામાં આવી રહ્યું છે, જેમાં દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી, પોરબંદર, જૂનાગઢ, બોટાદના ક્ષેત્રની અંદર, પાટણના ક્ષેત્રથી અહેમદાબાદ, ગાંધીનગરના વિસ્તારથી ખેડા, મહીસાગર, નવસારીના વિસ્તારથી ડાંગના વિસ્તારોની અંદર પણ મેઘતાંડવ વરસતું જોવા મળવાનું છે. તેની સાથે સાથે જો આપણે યલો એલર્ટના વિસ્તારોની માહિતી મેળવીએ તો ગુજરાત રાજ્યની અંદર કચ્છના ક્ષેત્રમાં દાહોદ, પંચમહાલ, આણંદના વિસ્તારમાં, છોટા ઉદેપુર, વડોદરા, નર્મદાથી તાપી, સુરતના વિસ્તારથી ભરૂચ, ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથના વિસ્તારમાં ભારે મેઘ ખાંગા થતા હોય તેમ આ સંપૂર્ણ ક્ષેત્રની અંદર ભારે વરસાદનું યલો એલર્ટ ગુજરાત માટે દર્શાવવામાં આવી રહ્યું છે. આમ ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર આગામી 3 કલાકમાં રીતસરના મેઘરાજા ગુજરાત ઉપર કોપાયમાન બન્યા હોય તેમ ભારેથી અતિ ભયંકર વરસાદ વરસવાને લઈને કેટલાક જિલ્લામાં રેડ એલર્ટ, કેટલાક જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને કેટલાક જિલ્લાની અંદર ભારે વરસાદનું ગુજરાતમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે.